ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું પરમાર મયુરી. સ્ટાન્ડર્ડ તમારું 7-6. સબ્જેક્ટનું નામ છે કોમ્પ્યુટર પરિચય. યુનિટ જ છે આપણો ત્રીજો, જેનું નામ છે પાવર પોઈન્ટ. બાળકો, આપણે આગળના વિડીયોમાં એટલે કે પાવર પોઈન્ટમાં ઘણું બધું આગળ શીખ્યા હતા કે કઈ રીતે પાવર પોઈન્ટનો મેનુ બાર, એની વિન્ડો કઈ રીતની છે, પાવર પોઈન્ટ કઈ રીતે શરૂ કરાય, એ બધું આપણે આગળના વિડીયોમાં જોયું. તો બાળકો, હવે જેનું અધૂરું છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો બાળકો, આગળ આપણે જોઈએ કે સ્લાઇડ પેન અને આઉટલાઇન પેન, એટલે કે સ્લાઇડ પેન અને આઉટલાઇન પેન કોને કહેવામાં આવે છે? તો સ્લાઇડ અને આઉટલાઇન પેન બે ટેબ ધરાવે છે. સ્લાઇડ ટેબ અને આઉટલાઇન પેન ટેબ છે, જેને ટેબ તરીકે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો. સ્લાઇડ પેન પર તમે દરેક સ્લાઇડની નાની પ્રતિકૃતિ એટલે કે થંબ જેવી સ્લાઇડ હોય છે, જેને ટેબ દર્શાવે છે. જ્યારે તમારી પાસે ઘણી સ્લાઇડ હોય ત્યારે સ્લાઇડ પેન પર કોઈ સ્લાઇડ લાવવા માટે તમે સ્લાઇડ ટેબ પરની નાની પ્રતિકૃતિ એટલે કે થંબનેલ પર ક્લિક કરી શકો છો. તમારા પ્રેઝન્ટેશનની સ્લાઇડની ફરી ગોઠવણી કરવા માટે તમે નાની પ્રતિકૃતિને ડ્રેગ પણ કરી શકો છો. સ્લાઇડ ટેબ પર સ્લાઇડને ઉમેરી કે ભૂંસી પણ શકાય છે, એટલે કે એને કાઢી બી નખાય છે અને ઉમેરી બી શકાય છે. હવે આઉટલાઇન ટેબ તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્લાઇડ પેન છે, જેમાં તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો, અને બાજુમાં છે આઉટલાઇન. અહીંયા થંબનેલ એટલે કે થંબ તરીકે અહીંયા ચિત્ર જોવામાં આવે છે. હવે આઉટલાઇન એટલે શું? તો આઉટલાઇનમાં તમને ચિત્ર દેખાડવામાં આવે છે નીચે. તો આઉટલાઇન ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડ પરના લખાણને જોવા માટે થાય છે. એટલે કે જ્યારે તમે એની પર ક્લિક કરશો તો તમને અહીંયા 1 નંબરની અહીંયા નાની પ્રતિકૃતિ દેખાવામાં આવશે. એ નાની જગ્યા થઈ જાય છે અને બાજુમાં 1 લખેલો છે. જ્યારે તમે આઉટલાઇન ટેબ પર ક્લિક કરશો ત્યારે અહીં દર્શાવ્યા પ્રમાણે પેન તમને દેખાશે. તે સ્લાઇડ નંબર અને સ્લાઇડના આઇકોન દર્શાવે છે. તેના પછી સ્લાઇડ પરનું લખાણ એટલે કે ટેક્સ્ટ પ્રગટ થાય છે. જ્યારે તમે ત્યાં કંઈ લખાણ લખો છો ત્યારે તે પ્રગટ થાય છે. 5મા નંબરનું છે નોટ્સ પેન. તો નોટ્સ પેનનો ઉપયોગ ચાલુ સ્લાઇડની નોંધ ટાઈપ કરવા માટે થાય છે. વધારાની માહિતી છે જે તમે પ્રેક્ષકો સાથે વહેંચવા ઈચ્છો છો. તમારા પ્રેઝન્ટેશનની છાપેલી નકલ આપવા માટે તમે ઈચ્છો ત્યારે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. 6થા નંબરનું આપણું આવે છે તો સ્ટેટસ બાર. તો સ્ટેટસ બાર કોને કહેવામાં આવે છે? તો જે નાની નીચે પટ્ટી તમને જે અહીંયા દેખાઈ રહી છે 1 of 1, બરાબર, તો એને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. ત્યાં તમે ઘણી બધી વસ્તુઓ જોઈ શકો છો. વ્યૂ જોઈ શકો છો, ઝૂમ જોઈ શકો છો. વ્યૂ એટલે શું? એટલે કે તમે સ્લાઇડને કઈ શ્રેણીમાં જોવા માંગો છો તો એને તમે ક્લિક કરી શકો છો. અહીંયા તમે સ્લાઇડ નંબર બી અહીંયા દેખાય છે કે 1 of 1, એટલે કે સ્લાઇડ નંબર ત્યાં તમને દર્શાવવામાં આવે છે કે કેટલી સ્લાઇડો તમે બનાવી છે. તો સ્ટેટસ બારના પ્રેઝન્ટેશનની માહિતી દર્શાવે છે, જેમ કે સક્રિય સ્લાઇડનો નંબર એ દર્શાવે છે. જમણી બાજુ પર તમે વ્યૂ ટૂલબાર જોઈ શકો છો. તે 3 વ્યૂ દર્શાવે છે. એક નોર્મલ વ્યૂ હોય છે, બીજું હોય છે સ્લાઇડ શોર્ટર, ત્રીજા નંબરે આવે છે સ્લાઇડ શો. સ્લાઇડની રચના અને તેમાં ફેરફાર કરવા માટે નોર્મલ વ્યૂ થાય છે. જમણી બાજુના ખૂણા પર તમે ઝૂમ સ્લાઇડર એટલે કે સ્લાઇડને મોટી જોઈ શકો છો, જેનો ઉપયોગ સ્લાઇડના દેખાવના કદને વધારવા કે ઘટાડવા માટે થાય છે. હવે આપણે પાવર પોઈન્ટમાં કાર્ય કરવાનું છે. તો પાવર પોઈન્ટમાં કાર્ય કરવા માટે શું કરવાનું? તો અહીં તમને બતાવવામાં આવ્યું છે. તો ફર્સ્ટ છે ટાઇટલ સ્લાઇડ. તો ટાઇટલ સ્લાઇડની રચના કરવા માટે ફર્સ્ટ તો તમારે પાવર પોઈન્ટ શરૂ કરવાનું છે. તો પાવર પોઈન્ટ શરૂ કરવા માટે એક કોરું પ્રેઝન્ટેશન એટલે કે ટેમ્પલેટ બાહ્ય રેખા સાથે પાવર પોઈન્ટ ખુલે છે. પહેલીવાર તમે પાવર પોઈન્ટમાં કામ કરતા હો ત્યારે તેનો ઉપયોગ કરવો કે સાદું અને સરળ કામ છે. તો બાળકો, જ્યારે આપણે પાવર પોઈન્ટની પહેલી સ્લાઇડ ખોલીએ છીએ ત્યારે કઈ રીતનું એની ઇમેજ આવે છે? તો અહીંયા તમે જે દર્શાવવામાં આવે છે, તો ફર્સ્ટ તમારું જ્યારે ક્લિક કરો છો ત્યારે અહીંયા કોરો તમને કાગળ દેખાડવામાં આવે છે. સેકન્ડ નંબર છે કે સ્લાઇડ પેન પર ક્લિક ટુ એડ ટાઇટલ વંચાય છે. ત્યાં પ્લેસ હોલ્ડરમાં ક્લિક કરો. જ્યારે તમે અહીંયા આ ક્લિક ટુ એડ ટાઇટલ લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો તો પ્લેસ હોલ્ડરો આવી જશે, એટલે કે ચોરસ જેવા પ્લેસ હોલ્ડરો હશે. પ્લેસ હોલ્ડરમાં તમને કર્સર ઝબકતું જોવા મળશે અને તેની ધાર પર સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે. જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે એ સાઇઝિંગ હેન્ડલો જોવા મળે છે. તો એ ચિત્ર કયું છે? તો અહીંયા જોયું તમને દેખાતું હશે કે સાઇઝિંગ હેન્ડલો કોને કહેવાય? તો અહીંયા ગોળ જેવું આકાર થઈ જશે ચોરસમાં, જે તમને એમ કહેશે કે તમે આને કઈ રીતે મોટી કરી શકો છો, નાની કરી શકો છો, એ તમે જોઈ શકો છો. આગળ છે
પ્લેસ હોલ્ડરની ધાર પર નાનકડા ચોરસ હોવા માટે તેને સાઇઝિંગ હેન્ડલ કહે છે. પ્લેસ હોલ્ડરની સાઇઝ વધારવા કે ઘટાડવા માટે સાઇઝિંગ હેન્ડલ ઉપર માઉસ પોઇન્ટર મૂકો અને તેને બહાર કે અંદર તરફ ડ્રેગ કરો. હવે ત્રીજા નંબરે આવે છે ટાઇટલ બાર. તો ટાઇટલ બાર કોને કહેવામાં આવે? તો ધ ટાઈગર ટાઈપ કરો. હવે કઈ જગ્યાએ તમે ટાઈપ કરશો? તો તમને જ્યાં લખેલું હતું કે ક્લિક ટુ એડ ટાઇટલ, આગળની જે સ્લાઇડમાં આપણે લખેલું હતું કે ક્લિક ટુ એડ ટાઇટલ, ત્યાં કર્સર તમને ઝબકતું જોવા મળશે. ત્યાં તમારે ટાઈપ કરી દેવાનું છે ધ ટાઈગર. ધ ટાઈગર લખ્યું છે. હવેની નીચેની જે સ્લાઇડ છે કે ક્લિક ટુ એડ સબ ટાઇટલ, ત્યાં વંચાય છે. ત્યાં તમારે પ્લેસ હોલ્ડર પર ક્લિક કરો અને સબ ટાઇટલમાં તમારે નાખવાનું છે અવર નેશનલ એનિમલ. ત્યાં આપણે આવું ટાઈપ કરીશું. પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે કોઈ બી જગ્યાએ તમારે ક્લિક કરવાની છે. પેનમાં તમે કોઈ બી જગ્યાએ એટલે કે સ્લાઇડમાં કોઈ બી જગ્યાએ તમે જ્યાં ક્લિક કરશો તો તમારે જે આજુબાજુમાં લાઈન દેખાતી હતી એ જતી રહેશે. તો તમારું ચિત્ર આ રીતનું દેખાશે કે ધ ટાઈગર કરી દે લખ્યું છે અને અવર નેશનલ એનિમલ એ અલગ અલગ રીતે લખેલું છે. આ આપણી પહેલી સ્લાઇડ છે. સ્ટેટસ બાર પર એક્ટિવ સ્લાઇડ 1 of 1 એટલે કે તમે પહેલી સ્લાઇડ બનાવી છે. તો કેટલી સ્લાઇડ થઈ? તો 1 of 1 એટલે કે હજુ આપણે એક જ સ્લાઇડ લીધી છે એ અહીં દર્શાવવામાં આવે છે. સ્લાઇડ આઉટલાઇન પેન પર સ્લાઇડ ટેબ સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે. તમને એ દેખાડવામાં આવે છે કે એની પ્રતિકૃતિ કેવી છે, તો એ તમને અહીં દેખાડવામાં આવે છે. આગળ છે સ્લાઇડ આઉટલાઇન પેન પર આઉટલાઇન ટેબ પર ક્લિક કરો. તમે રચાયેલી સ્લાઇડની આઉટલાઇન તમે જોઈ શકો છો. હવે તમને આગળ દેખાડવામાં આવ્યું હતું કે સ્લાઇડ પેન અને આઉટલાઇન પેન કઈ રીતે છે. તો આગળ તમે જે જોયું એ હતું સ્લાઇડ પેન. હવે આઉટલાઇન પેનમાં કઈ રીતે દેખાય છે? તો જો અહીં તમને દેખાશે કે એની નાના અક્ષરોમાં લખેલું દેખાશે કે ધ ટાઈગર અને નીચે દેખાશે અવર નેશનલ એનિમલ. તો આઉટલાઇન પેનમાં તમને અહીં આવી રીતે દેખાવામાં આવે છે. આઉટલાઇન પેન પર નંબર, સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે. 7મા નંબરે છે સ્લાઇડની પ્રતિકૃતિ પર પાછા જવા માટે સ્લાઇડ આઉટલાઇન પેન પર સ્લાઇડ ટેબ પર ક્લિક કરો. હવે ફરીથી જવા માટે આપણે સ્લાઇડ પેન ઉપર ક્લિક કરવાની છે. જો તમે ટાઇટલ બાર પર ક્લોઝ ઉપર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. અહીં તમને ચિત્ર દેખાડવામાં આવે છે કે તમે જ્યારે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો છો ત્યારે ક્લોઝ ઉપર જ્યારે ક્લિક કરો ત્યારે એક ડાયલોગ બોક્સ જોવામાં આવે છે. એ તમને એમ કહેવામાં આવે છે કે ડુ યુ વોન્ટ ટુ ચેન્જીસ યોર પ્રેઝન્ટેશન, એમ કે તમે જે આ ફેરફાર કર્યા છે આ પ્રેઝન્ટેશનમાં તમે સેવ કરવા માગો છો, એ તમને એવું કહેવામાં આવે છે. જો તમે નો ઉપર ક્લિક કરશો તો સેવ કર્યા પછી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપોઆપ બંધ થઈ જશે અને તમે બધી સ્લાઇડ્સ ગુમાવશો. આનો અર્થ એ કે પ્રેઝન્ટેશન સેવ કર્યું નથી, તે અગત્યનું નહોતું. જો તમે યસ ઉપર ક્લિક કરશો તો તમને સેવ ડાયલોગ બોક્સ જોવા મળશે. એ તમે જ્યારે ક્લિક કરશો ત્યારે જે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે તેને સેવ કરવામાં મદદરૂપ કરે છે. તો બાળકો, આપણે અહીં આટલું આ વિડીયોમાં જોયું. આગળનું જે હશે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.